હેલો દોસ્તો, કેમ છો તમે? સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. દોસ્તો, હું આવી ગયો છું કામરેજ વિસ્તારના ઉક્તાપુરના મેડી માતાજીના મંદિરે. દોસ્તો, આ મંદિર રવિવારથી તમે ચોક્કસ દર્શન કરવા આવજો. ભાઈઓ, રવિવારે મંદિરે માતાજીના તાવા પણ થાય છે. જે તાવામાંથી પૂરીઓ પણ હાથથીને કાઢવામાં આવે છે. ભાઈઓ, તમને આ મંદિરનું એડ્રેસ આપું તો આ મંદિરનું એડ્રેસ છે કામરેજ ચોકડી, શ્યામનગર પાસે હરેકૃષ્ણ હોટલની સામે આવેલું છે આ મંદિર. અને આ મંદિરે ફેમિલી સાથે દર્શન કરવા તો ચોક્કસ આવજો, અને રવિવાર તો ચોક્કસ. અને ભાઈઓ, આ મંદિરે રવિવારનું જમવાનું પણ થાય છે, જે 2 ટાઈમનું, સવાર ને સાંજ. ફક્ત રવિવાર નહીં, આખા દરરોજનું ડેલીનું 2 ટાઈમનું જમવાનું થાય છે. ચાની સુવિધા છે, ચા પાણી બધી જ વસ્તુની સુવિધા છે. ભાઈઓ, તમે આ મંદિરે માતાજીના દર્શન કરવા પણ જરૂર આવો. અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ, ફોલો, લાઈક, શેર કરતા જજો. અને જતા ફોલો કરીને જય ઉક્તાપુરના મેડીમાનું કોમેન્ટમાં લખતા જજો. અને મિત્રો, માતાજીની યુટ્યુબમાં આઈડી પણ છે, જેના આઈડીને સબસ્ક્રાઇબ કરતા જજો તમે. ઉક્તાપુરના મેડી માતાજી માત્ર આ દેવી નહીં, પરંતુ ગામના દરેક માણસોની આસ્થા, વિશ્વાસ અને શક્તિનું પ્રતીક છે. અહીં આવેલા દરેક ભક્તો માતાજીની દિલથી પ્રાર્થના કરે છે, અને મેડી માતાજી તમને બધું જ મનોકામના પૂરી કરે છે. આ મંદિર એવું માનવામાં આવે છે કે તમે તમારા મનથી માનેલો માનતા અને તમારા અધૂરા કામ અટકેલા પણ માતાજી તમને પૂરા કરી દે છે. આ મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત છે અને પવિત્ર. સવાર અને સાંજ 2 ટાઈમ માતાજીની આરતી પણ છે, જેમાં ભાગ લેતા લોકોને મનને શાંતિ પણ મળે છે. અને હા મિત્રો, આ મંદિરે માતાજીનું 2 ટાઈમ જમવાનું થાય છે. માત્ર રવિવાર નહીં, પણ હરેક દિવસે 2 ટાઈમ બપોર અને સાંજે જમવાનું પણ થાય છે. જમવાની સુવિધા મસ્ત મોટા સારા ગ્રાઉન્ડ પર રાખી છે, અને ગ્રાઉન્ડ એકદમ સાફ અને સુંદર હોય છે. અને હા મિત્રો, નવરાત્રી, પૂનમ, અમાસ જેવા તહેવારોમાં અહીં ભક્તોની બહુ મોટી ભીડ જોવા મળે છે. દૂર દૂરથી માણસો, બધા ભક્તો માતાજીના દર્શન કરવા પણ આવે છે. અને હા મિત્રો, જો તમારા જીવનમાં ક્યારેય સંકટ આવે અથવા તો મન શાંત થાય તો મેડી માતાજીના ચરણમાં આવજો, અને મા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખજો, તે તમને જરૂર માર્ગદર્શન આપશે. અને હા ભાઈઓ, આ મંદિરે તાવ પણ થાય છે, જ્યાં તેલમાંથી હાથથી પૂરી કાઢવામાં આવે છે. પૂરી, શાક, દાળ ભાત અને ખમણ અને ગુંદી ગાંઠિયા પણ જમવામાં હોય છે ત્યાં. માતાજીના દર્શન કરવા માટે ભક્તો બહુ દૂર દૂરથી આવે છે, અને હજારો પબ્લિક રવિવારે આવે છે. અને મિત્રો, તમે પણ રવિવારે તમારા ફેમિલી સાથે અથવા તો તમારા છોકરાઓ સાથે પણ તમે જરૂર આ મંદિરે દર્શન કરવા આવજો રવિવારે. ભાઈઓ, તમે તમારા ફેમિલી સાથે રવિવાર ચોક્કસ માતાજીની પ્રસાદી લેવા તો તમે આવજો જ તે. ને હા ભાઈઓ, આ તમે સેવામાં પણ આવી શકો છો. તમારે હાથથી જે તમારી સેવા કરવી હોય તે તમે સેવા પણ કરી શકો છો. રવિવારે દર્શન કરવા માતાજીના મંદિરે ખૂબ જ ભીડ હોય છે. અને અમુક ભક્તો તેમના યથાશક્તિ પ્રમાણે, જેમ કે ગુંડી ગાંઠિયા છે, એવું કાંઈ પણ એ માતાજીની પ્રસાદી માટે લઈને આવે છે. અને હા મિત્રો, અહીંયા એવું નથી કે ખાલી રવિવારે જ જમવાનું થાય છે, મતલબ દરરોજનું ડેલીનું જમવાનું થાય છે, જ્યાં બપોર અને સાંજનું જમવાનું પણ હોય છે. બપોરે 12 વાગે જમવાનું ચાલુ થાય છે, અને સાંજે 6 વાગે જમવાનું ચાલુ થઈ જાય છે. અને આ મિત્રો, અહીંયા જમવાની પણ બહુ લાંબી ભીડો લાગે છે. માતાજીની પ્રસાદી લેવા માટે બહુ લાંબી ભીડ હોય છે. ઘણા ભક્તો માતાજીની પ્રસાદી પણ લેવા આવે છે. હા મિત્રો, આ મંદિરે તમે જે સેવા કરવા માંગતી એ સેવા પણ તમે કરી શકો છો. માં આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મારી દિલથી પ્રાર્થના છે. અને આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, અને જતા ફોલો કરતા જજો, અને કમેન્ટ કરતા જજો. જય ઉક્તાપુરના મેડી માતાજી.